તમને ખબર છે, કોઈ અઘરો વિષય શીખવા કરતાં પણ વધારે મજા શેમાં આવે? એ જોવામાં કે એને શીખવવામાં કેવી રીતે આવે છે. આજે આપણે કોઈ ગ્રામરનો ક્લાસ નથી ભરવાના, ના, એના કરતાં કંઈક વધુ રસપ્રદ કરવાના છીએ. આપણે એક એવી જોરદાર શીખવવાની રીતને સમજવાના છીએ જે અંગ્રેજી શીખનારાઓની એક બહુ મોટી ગૂંચવણને આમ ચપટીમાં જ સોલ્વ કરી દે છે. તો ચાલો જોઈએ કે આ જાદુ થાય છે કેવી રીતે. અચ્છા, આ મે હેવ અને માઇટ હેવ સાંભળવામાં તો એકદમ સરખા લાગે, ખરું ને? પણ સાચું કહું ને તો આ બે વચ્ચે એક નાનકડો પણ એટલો મહત્વનો ફરક છે ને કે મોટાભાગના લોકો અહીં જ ગૂંચવાઈ જાય છે. અને આજે આપણે જે મટીરિયલ જોવાના છે ને એ બસ આ જ પ્રોબ્લેમને સોલ્વ કરવાનો દાવો કરે છે. તો ચાલો જોઈએ કે એમાં એવું તો શું ખાસ છે. તો કોઈ પણ સારી શીખવવાની રીતનું પહેલું સ્ટેપ શું હોય? સિમ્પલ છે. જે શીખી રહ્યું છે ને એની તકલીફને બરાબર પકડી લેવી. અને આ મટીરિયલ એક્ઝેક્ટલી આ જ કામ કરે છે. જોઈએ કઈ રીતે. આ જુઓ, ઘણા વિદ્યાર્થીઓને એક મોટો ડાઉટ હોય છે અને પાછી પેલી વિચારવાવાળી ઇમોજી. આ ફક્ત એક સવાલ નથી દોસ્તો, આ તો સીધું કનેક્શન છે. એ શીખનારની ભાષામાં વાત કરે છે. આનાથી તરત જ એવો ફીલ આવે કે અરે આ કોઈ ડરાવણો ગ્રામરનો નિયમ નથી, આ તો મારી જ પ્રોબ્લેમ છે અને આપણે સાથે મળીને એને સોલ્વ કરવાના છીએ. કેટલું સ્માર્ટ છે નહીં? અને અહીંથી શરૂ થાય છે અસલી ખેલ. જુઓ, અહીંયા સીધા નિયમોનો વરસાદ નથી કરવામાં આવતો. એના બદલે એક એક કરીને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવામાં આવે છે. સૌથી પહેલાં ચાલો સમજીએ મે હેવને. હવે આ જુઓ, આ ખાલી એક ડેફિનેશન નથી. આ તો મગજમાં એક આખું ચિત્ર ઊભું કરી દે છે. વધુ મજબૂત શક્યતા. આ બે શબ્દો જ મે હેવને એકદમ પાવરફુલ બનાવી દે છે. આનાથી શું થાય કે શીખનારના મગજમાં એકદમ ક્લિયર આઈડિયા આવી જાય. ગોખણપટ્ટી કરતાં આ રીત લાખ ગણી સારી છે. અને પછી તરત જ આવે છે પ્રેક્ટિકલ ઉદાહરણ. શી મે હેવ મિસ્ડ ધ બસ. અને એનું ગુજરાતી જુઓ, કદાચ બસ ચૂકી ગઈ હશે. અને કૌંસમાં લખ્યું છે ચાન્સ વધારે છે. બસ વાત જ પૂરી થઈ ગઈ. આ ખાલી શબ્દોનું ટ્રાન્સલેશન નથી, આ તો એની પાછળની જે ફિલિંગ છે ને એનું ટ્રાન્સલેશન છે. કોઈ કન્ફ્યુઝનનો સવાલ જ નથી રહેતો. ઓકે, તો હવે વારો છે બીજા બિલ્ડિંગ બ્લોકનો, માઇટ હેવ. અને અહીંયા આ મટીરિયલ જે કરે છે ને એ ખરેખર બ્રિલિયન્ટ છે. એ લોકોએ સેમ ટુ સેમ એ જ પેટર્ન વાપરી છે જે મે હેવ માટે વાપરી હતી. આનાથી કમ્પેરિઝન કરવું એકદમ સહેલું થઈ જાય. જુઓ, કેટલું સિમ્પલ છે. ભૂતકાળની ક્રિયા જેની શક્યતા ઓછી છે, પતી ગયું. મે હેવની સામે એકદમ સીધો કોન્ટ્રાસ્ટ. કોઈ લાંબી પડી વાતો નહીં, એકદમ ક્લીન અને સિમ્પલ. વધુ શક્યતા, ઓછી શક્યતા. ધેટ્સ ઇટ. અને પાછું એ જ ઉદાહરણ, શી માઇટ હેવ મિસ્ડ ધ બસ. આ તો ખરેખર કમાલની રીત છે. સેન્ટેન્સ એનું એ જ રાખ્યું, પણ ખાલી એક શબ્દ બદલવાથી આખો મતલબ ફરી ગયો. આનાથી શીખનારનું ફોકસ બીજે ક્યાંય જ જતું જ નથી. સીધું એ જ પોઈન્ટ પર રહે છે કે મે અને માઇટમાં ફરક શું છે. બ્રિલિયન્ટ. અને હવે આવે છે એ મોમેન્ટ જેને આપણે આહા મોમેન્ટ કહી શકીએ. એટલે કે પાઠનો ક્લાઇમેક્સ. આ એ જગ્યા છે જ્યાં બધા ટુકડાઓ જોડાઈને એક આખું ચિત્ર બનાવે છે. અહીં આ મટીરિયલ બંને કોન્સેપ્ટને એક સાથે મૂકીને બધી ગૂંચવણ દૂર કરી દે છે. આ ટેબલ જુઓ, આ આખા પાઠનો સાર છે. આનાથી વધુ સિમ્પલ કંઈ હોઈ જ ન શકે. એક બાજુ મે હેવ, વધુ શક્યતા. બીજી બાજુ માઇટ હેવ, ઓછી શક્યતા. બસ આટલું જ યાદ રાખવાનું છે. આ એક નાનકડા ટેબલે આખા કોન્સેપ્ટને એકદમ ક્રિસ્ટલ ક્લિયર કરી દીધો. આને કહેવાય અસરકારક શિક્ષણ. અને પછી આવે છે આ પોઈન્ટ, જે ખરેખર બહુ જ મહત્વનો છે. એ લોકો ઈમાનદારીથી કહે છે કે જુઓ, આમ તો નિયમ આ છે, પણ આજકાલ વાતચીતમાં લોકો મે હેવ અને માઇટ હેવને એકબીજાની જગ્યાએ વાપરી લે છે. આ ઈમાનદારી બહુ જરૂરી છે. આનાથી શીખનારનો વિશ્વાસ વધે છે. એમને ખબર પડે છે કે આ લોકો ખાલી ચોપડીનું જ્ઞાન નથી આપતા, પણ પ્રેક્ટિકલ દુનિયા માટે પણ તૈયાર કરી રહ્યા છે. ઓકે, તો નિયમ તો સમજાઈ ગયો, પણ એટલું પૂરતું છે? ના, બિલકુલ નહીં. અસલી સવાલ તો એ છે કે આ શીખેલી વાતને યાદ કેવી રીતે રાખવી, અને એનાથી પણ અગત્યનું, એને રોજિંદા જીવનમાં વાપરવી કેવી રીતે. ચાલો એ પણ જોઈએ. અહીંયા રોજિંદી વાતચીતના ઉદાહરણો આપ્યા છે. હી મે હેવ ટેકન માય પેન, અથવા શી માઇટ હેવ લેફ્ટ અર્લી. આ એવા વાક્યો છે જે આપણે રોજ વાપરી શકીએ. આનાથી ગ્રામર કોઈ અઘરો વિષય નથી લાગતો, પણ વાતચીતનો એક ભાગ લાગે છે. અને છેલ્લે એ પણ કહી દીધું કે વાતચીતમાં બંને વાપરો તો ચાલે. આનાથી ભૂલ કરવાનો ડર નીકળી જાય છે અને બોલવાની હિંમત આવે છે. હવે સારું શિક્ષણ એ છે જે તમને સાચો રસ્તો તો બતાવે, પણ સાથે સાથે એ પણ બતાવે કે ક્યાં ખાડા છે, ક્યાં ભૂલ થઈ શકે છે. તો ચાલો જોઈએ કે સામાન્ય ભૂલોને કેવી રીતે સુધારવામાં આવે છે. આ જુઓ, આ રીત બહુ જ અસરકારક છે. પહેલાં ખોટું વાક્ય બતાવ્યું, દે માઇટ વેન્ટ હોમ.
પછી એની સામે જ સાચું વાક્ય દે માઇટ હેવ ગોન હોમ. એટલે તરત જ લાઇટ થાય કે ભૂલ ક્યાં છે. અને પછી સીધો નિયમ આપી દીધો. હેવની સાથે હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે V3 ફોર્મ જ આવે, જેમ કે ગોન. આ નિયમ મગજમાં એકદમ ફિટ થઈ જાય. તો આજના વિશ્લેષણથી આપણે શું શીખ્યા? આ વાત ખાલી મે હેવ અને માઇટ હેવ પૂરતી નથી. આ તો એક મોટો પાઠ છે કે કેવી રીતે કોઈપણ મોટી કે અઘરી સમસ્યાને નાના સહેલા ટુકડાઓમાં વહેંચીને ઉકેલી શકાય છે. આ આપણને વિચારતા કરી દે છે, નહીં? કે શું આપણે આપણી જિંદગીની બીજી મુશ્કેલીઓને પણ આ જ રીતે સ્ટેપ બાય સ્ટેપ સરળ બનાવીને ઉકેલી શકીએ? આના પર જરૂર વિચારજો.